કેમ છે મારા બધા મિત્રોને? તો મિત્રો, આજે એક આ પીઓઈ સ્વિચ રિપેરિંગમાં આવેલી છે, જે 8 પોર્ટની છે અને પાવર સપ્લાયનો ફોલ છે. તો અહીંયા કોઈ એલઈડી થતી નથી, એટલે પાવર સપ્લાયનો ફોલ છે. આપણે જોઈએ, આ એનો પાવર સપ્લાય છે. તો આપણે આજે એને બહાર કાઢીને અને ચેક કરીએ. તો આપણે ફટાફટ એના સ્ક્રૂ ખોલી નાખીએ. એમાં 50 વોલ્ટ 48 વોલ્ટની આસપાસ વોલ્ટેજ કાઢે આઉટપુટ. 230 વોલ્ટ ઇન કરવાના હોય છે. મિત્રો, જો આ પાવર સપ્લાય આપણે બહાર કાઢી લીધો છે. હવે આમાં જોઈએ આપણે, શોર્ટિંગ બતાવે છે કાંઈ? કે નથી બતાવતું. અહીંયા મિત્રોનો મોસપેડ લાગેલો હોય છે. વધારે પડતો તો મોસપેડ જ જાય છે. મોસપેડ બિલકુલ ઓપન બતાવે છે, શોર્ટિંગ નથી બતાવતું મિત્રો. જો મિત્રો, આ સાઈડ થોડાક આવવું જોઈએ. આપણે એનો મોસપેડ બદલાવી નાખીએ. આ એક સ્ક્રૂ લાગેલો છે, તો એ સ્ક્રૂ પણ આપણે કાઢી લઈએ પહેલાં. તો એ જે આપણે થોડુંક આગળ ચેક કરી લઈએ કે ભાઈ એનો ડાયોડ શોર્ટ નથી ને. આ એનો આઉટપુટનો ડાયોડ છે. અહીંયા 3 છેડા લાગેલા છે, 2 ઇન છે, પેરેલલમાં 2 ઇન છે. તો મિત્રો, ડાયોડ પણ શોર્ટ નથી. પછી બીજી બાજુ અહીંયા એક ફ્યુઝ આવે છે. અહીંયા લાલ બતાવું ને પોઈન્ટ, એ ફ્યુઝ આવે છે. એ ફ્યુઝ પણ જોઈ લઈએ. આ ફ્યુઝ પણ રેડી છે મિત્રો. અને એક આ ફિલ્ટર જોઈ લઈએ. ફિલ્ટર શોર્ટ નથી બતાવતું ને. તો મિત્રો, આ ફિલ્ટર પણ શોર્ટ નથી. તો ફાઇનલી આપણે મોસપેડ જ ખરાબ છે. તો આપણે મોસપેડ બહાર કાઢી લઈએ. જો મિત્રો, આપણે આ મોસપેડના 3 છેડા છે, બહાર નીકળી જવા એવો છે. ચાલો, જો આ મોસપેડ છે. પછી આપણે આને આ સોલ્ડરિંગ કરેલ છે તેને બરોબર સાફ કરી લઈએ. સોલ્ડરિંગ છે તેને બરોબર આપણે સાફ કરી લઈએ. ચાલો મિત્રો, હવે આ સાફ થઈ ગયું છે. જ્યાં પ્રિન્ટો નબળી હતી એટલે પ્રિન્ટ પણ ઓલી થઈ ગઈ છે. આપણે એને બરાબર અહીંયા બધું મોસપેડ નાખતા પહેલાં અને નાખ્યા પછી આજુબાજુની જગ્યામાં બિલકુલ સાફ કરી નાખવાનું. ચાલો મિત્રો, તો આપણે આ બીજો મોસપેડ નાખી દઈએ. એના સ્ક્રૂ લગાવી દઈએ પહેલાં, એટલે એની જગ્યા ઉપર બરોબર જ પરફેક્ટ આવી જાય.
ચાલો મિત્રો, મીડિયમ ટાઈટ કરી દેવાનો. ત્રણેય છેડા આવી ગયા છે બરોબર, એ ખાસ જોઈ લેવાનું. પછી એને વ્યવસ્થિત રીતે સોલ્ડરિંગ કરી દઈએ. જરાક પ્રિન્ટ બ્રેક જ હતી એટલે બાજુની જગ્યાએ જરાક વ્યવસ્થિત કરી દીધું છે. ચાલો મિત્રો, હવે લાગી ગયું છે અને બરોબર હવે પાછું સાફ કરી દઈ. આપણા સહેજ અમથું આજુબાજુમાં અડી જાય તો બીજું નુકસાની થાય. પાછું બ્રશ મારીને આપણે સાફ કરી દીધું છે. એક સાઈડ હાઈ વોલ્ટ આવતા હોય, એક સાઈડ ખાલી પલ્સ જ જતા હોય, એટલે બરોબર સાફ કરવું પડે. ચાલો મિત્રો, સાફ થઈ ગયું છે. હવે એસી 230 વોલ્ટ આપી દીધા છે. આપણે હવે પાવર ઓન કરી જોઈએ કેટલા વોલ્ટ કાઢે છે એ. જો મિત્રો, 50 વોલ્ટની આસપાસ આવે છે. 50.7 વોલ્ટેજ. હવે આપણું આ એસએમપીએસ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે એને લગાડીને પણ જોઈ લઈએ. આપણે લગાવી દીધું છે. હવે પાછો પાવર ઓન કરી જોઈ લઈએ. તો જો મિત્રો, અહીંયા લાઇટ થઈ ગઈ છે ઓન, અને પ્રકાશ પડે એટલે નથી બતાવતી. અહીંયા લાઇટ ઓન થઈ ગઈ છે, લાલ લાઇટ. જો હવે આપણું આ બિલકુલ કમ્પ્લીટ થઈ ગયેલું છે મિત્રો. હવે આપણે એને અંદર પાછું વ્યવસ્થિત ફિટિંગ કરી દઈએ. અંદર બેસી ગયું છે વ્યવસ્થિત રીતે, એના સ્ક્રૂ પણ લાગી જાય છે. એવું આપણે ફિટિંગ કરવાનું છે મિત્રો. ખાલી 4 સ્ક્રૂ જ લાગેલા હોય છે, લાંબુ કંઈ હોતું નથી એમાં. ચાર સ્ક્રૂ અંદર અને 2 સ્ક્રૂ બહાર અહીંયા. એટલે એસી સોકેટને કોઈ પિન નાખવામાં કે કોઈ તકલીફ ન પડે એટલે 2 સ્ક્રૂ આગળ પણ આપેલા છે મિત્રો. તો મિત્રો, આ હવે આપણું બધું સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સપોર્ટ કરજો.